જાણે ઓગસ્ટ ક્રાંતિ પર ઉતર્યો હોય તેમ લાગી રહ્યું છે। જૂનમાં ધમધોકાર વરસ્યો અને હવે મેઘરાજાના દર્શન કરવા પણ દુર્લભ બની ગયા છે। વરસાદ ખેંચાતા તાતનું ટેન્શન વધી ગયું છે। જો મેઘરાજા આ જ રીતે રીસામણે રહેશે તો તાતનું શું થશે? એવા ખેડૂતો જે વરસાદ આધારિત ખેતી કરે છે તેમના પાક પર અત્યારે સંકટ તોડાઈ રહ્યું છે। कोई मेघराजाने मनाओ भाई, कारण के आ तो રીસામણે ચઢ્યા। છેલ્લા 15 દિવસથી રાજ્યમાં સારો વરસાદ નથી વરસ્યો। વાદળો બંધાય છે, કાળો રંગ પણ ધારણ કરી લે છે, પણ એ જ વાદળો હાથ તાળી આપીને જતા રહે છે। તેમાંય ખેડૂતોને તો ડબલ મરો થઈ રહ્યો છે, કારણ કે સિઝનની શરૂઆતમાં મેઘરાજા એવા ઉતાવળિયા બનીને આવ્યા કે જાણે આખી સિઝનનું હેત એક મહિનામાં જ વરસાવી દીધું અને હવે બુલેટ સ્પીડ પકડ્યા બાદ જાણે થાકી ગયા હોય તેમ આરામ ફરમાવી રહ્યા છે। ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ આવતો જ નથી। ત્યારે તાતના હાલ ખરાબ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અહીં વરસાદની ઘટ વર્તાઈ રહી છે। રાજકોટ જિલ્લામાં 6% ઓછો વરસાદ। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘજળ મૃગજળ બની ગયું છે। જગતનો તાત આપ સામે મીટ માંડે છે। કાળા ડિબાંગ વાદળો દેખાય છે, પરંતુ વરસાદનો છાંટો નથી પડતો અને છાંટા પડે તો પણ પિયત પૂરતા નથી પડતા। જાણે કે વરસાદ સંતા કુકડી રમતો હોય તેમ વાદળો બાદમાં વિખેરાઈ જાય છે। ઘડીકમાં ભર ચોમાસાનો અનુભવ થાય અને ઘડીકમાં તડકો આવતા ભર ઉનાળાની અનુભૂતિ થાય। મેઘરાજાની આ રમત ગણવી કે વરસાદની ઘટ હવે ખેડૂતોને સતાવી રહી છે ચિંતા। સારો વરસાદ સાહેબ મહિના દિવસથી નથી અને પાણીની બહુ અછત છે। એના હિસાબે અમારે મોટરું ચાલુ કરવી પડી છે અને આમાં અઠવાડિયે 10 દિવસે પાણી જોઈએ અમારે, તો કૂવામાં પાણી નથી પણ સડ્યા અને વરસાદનું બહુ મોડું છે અને ઝાઝા ભાગે મગફળીનું જ બધું વાવેતર કરેલું છે। આ દ્રશ્યો છે રાજકોટના લોધિકા તાલુકાના વાજડી વડ ગામના। અહીં એક તરફ પાણી પાઇપમાંથી નીકળે છે ને માંડવીના પાક સુધી પહોંચી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતો ખભે પાવડો લઈને ભર ચોમાસે પરસેવો પાડી રહ્યા છે। તાતનું કહેવું છે કે વાવણી સમયે સારો વરસાદ વરસ્યો એટલે 40 વીઘા ખેતરમાં મગફળીનું વાવેતર આ ખેડૂતે કર્યું, પણ સૂયા બેસતા સમયે જ વરસાદ નથી, જેથી પાક મરણ પથારીએ ન જાય તેની ચિંતા તેઓને સતાવી રહી છે। તો રામપર ગામમાં પણ વગર પાણીએ પાક પીળો પડવા લાગ્યો છે। પણ ચોમાસાનો જે થવો જોઈએ વરસાદ, એ કંઈ સારો એવો વરસાદ થયો નથી। નદી તળાવ કાંઈ ભરાણા નથી, પાક કૂવામાં પાણી ક્યાંય છેડ્યા નથી અને મોલ પાક સુકાવા માંડ્યો છે। એના કારણે પાણી ચાલુ કરવું પડ્યું છે, પણ પાણી 1-2 કલાક હાલે છે, તો હવે આમાં તો હવે જોઈએ શું થાય છે। રાજકોટમાં એક સમય એવો વરસાદ આવ્યો કે અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા। પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ, અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા, પરંતુ છેલ્લા 22 દિવસથી જિલ્લાના અનેક વિસ્તારો કોરા ધાકોર છે। ત્યારે રાજકોટ નજીક આવેલા રામનગર ગામના ખેડૂતોનું ટેન્શન હવે હાઈ થઈ ગયું છે, કારણ કે જો હવે વરસાદ ખેંચાયો તો પાકને પિયતનું પાણી નહીં મળે। રાજકોટ પંથકમાં આ વખતે વરસાદ ઓછો વરસતા જગતના તાતની ચિંતા છે તે વધી છે। શ્રાવણ મહિનામાં જે છે એ અત્યારે પિયત કરવાની ફરજ પડી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા જે છે એ પિયત કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને માંડવીના પાકને જે છે તે અત્યારે પિયત કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના ભર ચોમાસે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સામાન્ય રીતે શિયાળા દરમિયાન આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે। રાજકોટના ગામમાં માત્ર વરસાદ જ નહીં, વીજળીની પણ સમસ્યા છે। અહીં માંડ 8 કલાક વીજળી મળે છે, પણ ઝટકા ખાતી ખાતી આવામાં ખેતી કેમ કરવી તે સવાલ આ ખેડૂતોને મૂંઝવી રહ્યો છે। અહીંયા રાજકોટ જિલ્લામાં બહુ ઓછો વરસાદ છે, એટલે બીજા રાજ્યમાં બીજા જિલ્લામાં વધુ પડ્યો, પણ આપણે અહીં વરસાદ જ નથી, એટલે આપણે બહુ વિકટ પરિસ્થિતિ છે। ખેડૂતોમાં કેવી ચિંતા હોય છે? ખેડૂતમાં તો હાવ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે, કારણ કે મોંઘા ભાવના બિયારણ વાવ્યા છે, ખાતર નાખ્યું હોય, અત્યારે પિયત ચાલુ કર્યું એટલે લાઇટ બિલ આવે, કોઈને દાળનું પાણી ચાલુ હોય એ કૂવામાં નાખે, કૂવામાંથી પછી પાછું પિયતમાં જ ચાલે। વરસાદ ખેંચાતા અત્યારે તો જો માંડવીને સોયા બેસવાનો સમય છે, બરોબર, એટલે વરસાદ ન આવે એટલે ભેજ ન રહે એટલે ન બેસે, એટલે પિયત દેવું પડે, તો પિયતમાં લાઇટની અધિયારી ભરી જાવ, બીજું પાક લેવાનો કોઈ થતો જ નથી। આ માન પીએ
જો લાઇટ દે તો, નકર આય ન થાય ભાઈ. જેથી ખેડૂતો હવે ક્યારા કરી પાકને પાણી પાઈ રહ્યા છે. 1 વીઘા ખેતરમાં આવા અનેક ક્યારા બનાવ્યા છે, જેથી ખેડૂતોની મહેનત પણ ડબલ થઈ ગઈ છે. જ્યારે આ અંગે અમે સિંચાઈ વિભાગના અધિકારીને પૂછ્યું તો જે આંકડા અમને મળ્યા તે ખરેખર ચિંતા વધારનારા છે, કારણ કે શરૂઆતમાં આટલા વરસાદ બાદ પણ સૌરાષ્ટ્રનો કોઈ પણ ડેમ 100% હજુ સુધી નથી ભરાયો. રાજકોટ જિલ્લામાં ટોટલ 27 ડેમોમાંથી 11 ડેમ છે જે 70% ઉપર ભરાયેલા છે, બાકી 4 ડેમ 50% કરતાં ઉપર ભરાયેલા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમમાંથી 9 ડેમ છે તે 90% ઉપર ભરાયેલા છે, જ્યારે મોરબી જિલ્લામાં ટોટલ 10 ડેમમાંથી 3 ડેમ છે જે 70% ઉપર ભરાયેલા છે. હજી જો વધારે વરસાદ ખેંચાશે તો સૌની યોજનાથી જે આપણે પીવાના પાણી માટે અગવડતા ન પડે ને સિંચાઈ માટે અગવડતા ન પડે તો સૌની યોજનાથી આપણે બધા ડેમો ભરવાનું આગોતરું આયોજન કરતા હોઈએ છીએ જે તે ડેમ. જો કે આની બીજી બાજુ જોઈએ તો રાજકોટના 14 ડેમ 50% કરતાં ઓછા ભરાયેલા છે. મોરબીના 6 ડેમ 50% કરતાં ઓછા ભરાયેલા છે. જામનગરના 6 ડેમ 50% કરતાં ઓછા ભરાયેલા છે. દ્વારકાના પણ 7 ડેમની એ જ હાલત છે. સુરેન્દ્રનગરનો 1 ડેમ 50% કરતાં ઓછો ભરાયેલો છે. એટલે કે ચોમાસું તેના મધ્યમાં પહોંચી ગયું છે, પણ ડેમ જોઈએ તેવા ભરાયા નથી. જો કે તંત્ર તરફથી એક બાંહેધરી જરૂર અપાઈ છે કે જો વરસાદ ખેંચાશે તો ખેડૂતોને સિંચાઈ માટે જોઈએ તે પાણી પૂરું પાડવામાં આવી શકે છે, પણ પાક બરબાદ થયા બાદ પાણી મળે એ શું કામનું? તો જામનગરમાં કેનાલ વાટે પાણી આપવા માટે ખેડૂતોની માંગ. જામનગરના હાલ પણ રાજકોટ જેવા જ છે. જામનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો સીધા સિંચાઈ કચેરીએ પહોંચી ગયા. આ વર્ષે ધ્રોલ પંથકમાં જોઈએ તેવો વરસાદ નથી થયો, જેથી ખેડૂતોની માંગ છે કે તેમના પાકને પોષણ પૂરું પડાય તેટલું પાણી તો તેઓને આપવામાં આવે. ગુજરાતના અનેક જિલ્લાઓ છે કે જ્યાં વરસાદે કહેર મચાવ્યો છે, તો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં વરસાદ છે તે જોઈ એટલો નથી થયો અને વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓ છે તે વધી છે, કારણ કે ખેતરોમાં ઊભો જે પાક છે એ પાક સુકાઈ રહ્યો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં આવેલા સિંચાઈ સેવા સદનની આ ઓફિસ છે, ત્યાં ખેડૂતો છે તે આવી પહોંચ્યા છે. જે ગામના ખેડૂતો છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, અત્યારે કેવી તકલીફ છે ને શા માટે અહીં આવવું પડ્યું? એ મોલને પાણીની ફૂલ જરૂર છે એટલા માટે આવ્યા છે. મોલ નકર સુકાઈને મુરઝાઈ જાય છે. ખેતરમાં પાક ઊભો છે પણ આકાશમાંથી પાણી નથી વરસી રહ્યું, જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેનાલ મારફતે જો તેમને પાણી મળે તો મુરઝાતો પાક બચી જાય ને પાકને નવજીવન મળે. ઊંડ 1 ડેમમાંથી ધ્રોલ પંથકના ડાબા કાંઠાના 15થી વધુ ગામોને પાણી આપવા માટે આ ખેડૂતો હવે એકઠા થયા. 5 થી 10 ગામના ખેડૂતો છે, 50 ખેડૂતો આવ્યા છે અને ત્યાં અધિકારીઓ એમ કહે છે કે અમારે મહાનગરપાલિકાને રિઝર્વ માટે પાણી રાખવું જોઈએ, પણ રિઝર્વ માટે તો મહાનગરપાલિકા માટે તો રણજીત સાગર ઓવરફ્લો થઈ ગયો છે, તો એને તો અત્યારે એનું પાણી પીવા માટે પ્રશ્ન હલ થઈ ગયો છે, પણ અમને તાત્કાલિક પાણી આપે અને અમારો મોલ બચી જાય. ખેતી બચાવવું એ માટે તો ઊન ડેમ એક તો સિંચાઈ બનાવી છે, તો સિંચાઈમાં જ પાણી ન આપે અને પીવા માટે જ પાણી જથ્થો રાખ્યા રાખે નગરપાલિકા જામનગર, તો પછી કરવાનું શું છે ખેડૂતને? જો કે ખેડૂતોના પ્રશ્નો અંગે અમે સિંચાઈ વિભાગનો સંપર્ક સાધ્યો તો તેમનું કહેવું છે કે ખેડૂતોની રજૂઆત આવી છે, પણ સમય જોઈ નિર્ણય કરાશે. કેનાલમાં વરસાદ ખેંચાતા એમના ઊભા પાકને બચાવવા માટે પાણીની જરૂરિયાત હોય, સિંચાઈ માટે પાણી છોડવાની રજૂઆત આવેલી હતી ને 12 થી 15 ગામના ખેડૂતો આજે રજૂઆત કરવા આવ્યા હતા. એમની રજૂઆતો ધ્યાનમાં લઈ હકારાત્મક રીતે અમે એની મંજૂરીની કાર્યવાહી આજથી જ શરૂ કરી દઈએ છીએ અને વહેલી તકે અમને ઊભા પાકને બચાવવા માટે પાણી આપવામાં આવશે. આમ દેશનો ઉત્તર ભાગ હાલ પાણીથી લબોલબ ભરાઈ ગયો છે. કેટલાય વિસ્તારો પૂરનો સામનો કરી રહ્યા છે અને ત્યાં જ હાલ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેતી પાક માટે પાણી નથી. જે ખેડૂતો પાસે કૂવા અને બોર છે તેવા ખેડૂતો તો પાકની માવજત કરી શકે છે, પરંતુ જેઓ માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે તેવા ખેડૂતોની હાલત વધારે કફોડી બને તેમ છે. માટે તંત્ર સમેત કુદરતને પણ લોકો વિનંતી કરી રહ્યા છે કે હવે થોડું હેત વરસાવો તો આ તાતની સિઝન ટકી જાય.
ગુજરાતમાં મેઘરાજા હવે વિરામના મૂડમાં છે, પણ દેશમાં મેઘરાજાનો મૂડ ખરાબ છે. શ્રાવણ મહિનામાં મેઘરાજા દેશના કેટલાય ભાગોમાં તબાહી લાવ્યા છે. ઉત્તર પ્રદેશ હોય, ઉત્તરાખંડ, બિહાર હોય કે હિમાચલ પ્રદેશ, એવો વરસાદ વરસ્યો છે કે જિંદગી પાણી પાણી થઈ ગઈ છે. દેશમાં પૂર ઇમરજન્સી. વરસાદે લીધું વિકરાળ રૂપ. પર્વતથી મેદાન સુધી તબાહી જ તબાહી. પાણીનો પ્રહાર બન્યો જીવલેણ. જે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે ચોમાસું આવ્યું, પણ આફત સાથે લાવ્યું. ગુજરાતમાં વરસાદે ભલે બ્રેક લીધી હોય, પરંતુ દેશના અન્ય ભાગોમાં તબાહી નોનસ્ટોપ છે. ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ કે રાજસ્થાન કે પછી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યો, મેઘરાજાની ચાલ અહીં બગડી છે. પર્વતો પર ક્યાંક જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને ક્યાંક ભૂસ્ખલન. પર્વતો પરનું પાણી મેદાનો તરફ આગળ વધતું જઈ રહ્યું છે. ચોમાસું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ આફત પણ વધી રહી છે. પાણીમાં ડૂબ્યું પ્રયાગરાજ. ગંગા યમુનાનું જળસ્તર વધતા પૂર. રસ્તા પર ચાલી રહી છે બોટ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની સ્થિતિ સમજવી હોય તો આ તસવીરોને જોઈ લો. એક લાચાર પિતા કેવી રીતે એક નવજાતને પોતાના માથે ઊંચકીને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે આમાં જોખમ પણ એટલું જ છે. જો પગ લપસ્યો તો બાળક સાથે પિતા પણ પાણીમાં ડૂબી શકે છે. આજના દિવસે જો પ્રયાગરાજ તમે જશો તો આ તસવીરો તમને દરેક મોહલ્લા સોસાયટીમાં જોવા મળશે. સંગમ નગરી પ્રયાગરાજ અત્યારે ભારે પૂરનો સામનો કરી રહી છે. ગંગા અને યમુનાનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ચૂક્યું છે, જેના કારણે પ્રયાગરાજ શહેર સહિત 60 ગામો જળમગ્ન થઈ ગયા. આખો વિસ્તાર સમુદ્ર જેવો નજરે પડી રહ્યો છે. પ્રયાગરાજમાં વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે અને રાહત તથા બચાવ કામ ઝડપી થઈ રહ્યું છે. ચારે બાજુ બસ પાણીનું જ રાજ. પ્રયાગરાજમાં સ્થિતિ બેકાબુ છે. ગંગા અને યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી 1.5 મીટર ઉપર વહી રહ્યું છે. જુઓ, સોસાયટી પાણીમાં કેવી ગરકાવ થઈ ગઈ છે. રસ્તા પર ગંગા વહી રહી છે. માં સરસ્વતીનું આ મંદિર જોઈ લો, જે પૂરી રીતે પાણીમાં ડૂબી ગયું છે. અહીં કલેક્ટર પણ પાણીમાં રાહત અને બચાવ કામગીરી માટે ઉતરી આવ્યા. પૂરમાં ફસાયેલા લોકોના હાલચાલ પૂછી રહ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે. ચેતવણી પણ આપવામાં આવી છે કે જળસ્તર હજુ પણ વધશે. हम लोग आपके लिए आए हैं अपनी नाव लेके. मैं जिलाधिकारी हूँ, हमारी पूरी टीम है. जी सर. हम लोग आए हैं आपको देखने के लिए कि कहीं आप बाढ़ में फंसे न हो. आपको अगर किसी भी सहायता की आवश्यकता हो, हम लोग के शरण बने हुए हैं जहाँ पे बहुत सारे लोग रुके हैं. आप भी चल सकते हैं. પલાયન માટે લોકો મજબૂર. રાહત શિબિરોમાં લોકોની ભીડ. શહેરમાં બનાવવામાં આવેલા 18 રાહત શિબિરમાં અત્યાર સુધીમાં 7,000થી વધુ લોકો આશરો લઈ ચૂક્યા છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસે મોરચો સંભાળ્યો છે. પ્રયાગરાજમાં રસ્તા પર હવે બોટ ચાલી રહી છે. કેટલીક જગ્યાએ ગળાડૂબ પાણી છે. લોકો પલાયન માટે મજબૂર છે. વહીવટી તંત્ર તરફથી લોકોને ફૂડ પેકેટ વહેંચવામાં આવી રહ્યા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પણ પૂરનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો.
પ્રયાગરાજ અત્યારે સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અત્યારે ઉત્તર પ્રદેશના 17 જિલ્લા પૂરની ઝપેટમાં છે. બલિયાથી લઈ કાનપુર સુધી લોકો પૂરના સંકટનો સામનો કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ આકાશમાંથી આફત જોરદાર વરસી રહી છે. ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લાઓમાં પૂરે હાહાકાર મચાવ્યો, જ્યાં જિંદગી ઘૂંટણીએ પડી ગઈ. વરસાદ બાદ ઘર થયું ધરાશાયી. બલિયામાં ગંગા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે, જ્યાં નદી કિનારે જમીનનું સખત ધોવાણ થઈ રહ્યું છે. જોતામાં અહીં મકાન જળસમાધિ લઈ રહ્યા છે. ન માત્ર કાચા મકાન પણ પાકા મકાન પણ નદીમાં ધ્વસ્ત થઈ ગયા. કેટલાય ગામો ડૂબી ગયા અને એનડીઆરએફની એક બટાલિયન અહીં લગાવવામાં આવી. ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. મિર્ઝાપુરમાં પણ ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે કેટલાય ગામો પ્રભાવિત છે. ગંગા નદી અહીં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ગંગા કિનારે રહેતા લોકો ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ જવા માટે મજબૂર છે. હમીરપુરમાં ગંગા અને બેતવા નદીનું કહેર છે. કેટલાય ગામો અહીં પૂરી રીતે જળમગ્ન થઈ ગયા. જિલ્લાના કેટલાય રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા અને શહેરના રસ્તા પર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. हमीरपुर में जिस तरीके से बाढ़ का प्रकोप है, उस तरीके से यहाँ की स्थिति वाकई दयनीय है. आप देख सकते हैं, हम ग्राउंड जीरो रिपोर्ट दिखा रहे हैं आपको. इस समय हमीरपुर के मुख्यालय से सटे कई डेरे हैं जो पूरी तरीके से जलमग्न हो चुके हैं. देख सकते हैं किस तरीके से यहाँ घर डूब चुके हैं, कई घर गिर भी चुके हैं. स्थिति देख सकते हैं घरों में किस तरीके से पानी घुस चुका है और लोग यहाँ से पलायन करने को मजबूर हैं. जो फंसे हुए हैं वो यहाँ से निकल नहीं पाए और घरों के मकानों में अभी भी पानी से तैर करके अंदर जा रहे हैं और छतों में लेटने के लिए मजबूर है. छत में लेटते हैं, किसी तरीके से उनका कोई और सहारा नहीं है और रात दिन किसी तरीके से ये मनाते हैं कि किसी तरीके से बाढ़ कम हो और फिर हम उसी तरीके से सुरक्षित अपने स्थानों में सही तरीके से पहुंच सकें. ये देखिए, बाढ़ राहत के लिए समाज सेवियों के द्वारा लगातार लंच पैकेट की व्यवस्था की जा रही है. लोग घरों में पहुंच रहे हैं और लंच पैकेट किसी तरीके से बंटवाने का काम कर रहे हैं. तो ये भी एक समाज सेवा है, लोग लंच पैकेट बांट रहे हैं. જાલોનમાં પણ યમુના નદીનું જળસ્તર વધતા કેટલાય ગામો પૂરથી પ્રભાવિત થયા છે, જેના કારણે સામાન્ય જનજીવન પૂરી રીતે પ્રભાવિત થયું. जालौन में बाढ़ का कहर और अब लोगों पे मुसीबत बनकर टूट रहा है. आप देखिए, एक ट्रैक्टर के माध्यम से ये संपर्क मार्ग है, यहाँ से एक प्रसव पीड़िता है जिनको लाया गया है और ये काफी परेशान है. ऐसे में किसी तरह से ट्रैक्टर चालक इन प्रसव पीड़िता को आप ला पाए, आप वहीं बैठिए, आप ला पाए हैं और इनको यहाँ से अस्पताल ले जाया जाएगा. तो कहीं ना कहीं बाढ़ ने लोगों की मुसीबतें खासी बढ़ा रखी हैं. ऐसे में जो इंतजामात भी हैं वो बाढ़ के प्रकोप के आगे उतने कारगर साबित नहीं हो पा रहे हैं. કાશીમાં પણ ગંગાનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. રસ્તાઓ ગાયબ થઈ ગયા છે અને અહીં પણ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા છે ને લોકો બોટનો સહારો લઈ રહ્યા છે. हम इस वक्त अस्सी क्षेत्र में हैं. तस्वीरें आप देख रहे होंगे कि जहां बोट अभी चल रही है वो एक सड़क है, न कि गंगा घाट है. पूरी तरह से जो ये सड़क है, अब वहां पर लोग जो आवागमन कर रहे हैं, गंगा के जल स्तर में आवागमन करना पड़ रहा है. तमाम यहाँ जो मकान है, उन मकानों में जो जल है वो अंदर प्रवेश कर चुका है और इसके साथ ही आप तस्वीरों में देख रहे होंगे कि जो किनारे के तरफ जो मकाने हैं या फिर दुकानें हैं, जो मंदिरें हैं, वो जलमग्न हो चुकी है, जल समाधि ले चुकी है. दूसरी तस्वीर हम इस गली में दिखाएंगे, यहाँ पर नाव चलने की स्थिति हो गई है. आप तस्वीरों में देख होंगे कि बकायदा इस गली में हम नाव से टहल रहे हैं और जो घर के लोग हैं, जो अंदर जो होटलों वाले लोग हैं, वो अब अंदर ही जो बंदे होने के मजबूर हो गए हैं. जो लोग इधर जा रहे हैं उसको हम मना कर रहे हैं और जैसे कोई स्नान करने जा रहा है वो डूब जा रहा है तो उसको हम लोग बचाने का काम करते हैं. हम लोग का यही काम है. बाकी जो है ये रोड है, रोड की जो पानी बढ़ गया इसको मना कर रहे हैं कि लोग इधर. કાશીના ગંગા ઘાટ પૂરી રીતે ડૂબી ગયા. આ ડ્રોન વિડીયો જોઈ લો, જેના પરથી સ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજો લગાવી શકાય છે. સંગમ નગરી પ્રયાગરાજના દ્રશ્યો જુઓ, જ્યાં લોકો ઘરની છત પર ચડી ગયા. લોકો ઘરનો થાંભલો પકડીને રેસ્ક્યુ ટીમની રાહ જોઈ રહ્યા છે.
इस वक्त हम एनडीआरएफ की टीम के साथ ग्राउंड जीरो पर राजापुर इलाके में है। आप इन मकानों को देखिए, जो करीब एक एक मंजिल सभी मकानों की डूब गई है। गलियों में पानी भर गया है, लोगों को निकलने के लिए कोई रास्ता नहीं बचा है। जो लोग यहाँ पर फंसे हैं, अब उनको एनडीआरएफ ही रेस्क्यू करके निकाल रही है। हालांकि ये 2 दिन पहले से ही कोशिश शुरू कर दी गई थी, लेकिन तमाम परिवारों को लोग यहाँ से निकलना नहीं चाहते थे। उन्हें इस बात का डर था कि कहीं उनके मकानों में चोरी ना हो जाए, इस वजह से भी वो घर नहीं छोड़ना चाहते थे। और उनको ये उम्मीद थी कि हो सकता है कि पानी यहाँ कम हो जाए, लेकिन पानी कम होने की बजाय यहाँ पर बढ़ गया और आज जो डेंजर लेवल पार कर गया, तब अब यहाँ पर लोगों को सुरक्षित बाहर निकालने के लिए यहाँ पर कोशिश की जा रही है। एनडीआरएफ की टीम यहाँ पर पहुंच चुकी है। आप देखिए कि लोग अपने घरों की छतों पर हैं, हाथ जोड़े हुए हैं, हाथ जोड़कर निवेदन कर रहे हैं और निकालने के लिए जो है गुहार लगा रहे हैं। तो इस तरह से आप देख सकते हैं कि यहाँ पर लोग मदद मांग रहे हैं। ये तमाम वो घर हैं जो यहाँ पर पूरी तरह से यहाँ पर डूबे हुए हैं कि यहाँ पर रोते हुए ये जो है ये दीवार को पकड़कर यहाँ पर बैठ गए। आप साफ तौर पर देख सकते हैं, ये दीवार को पकड़कर बैठ गए हैं, यहाँ पर फंसे हुए हैं, डर गए हैं बाढ़ से। ये बिल्कुल डरे हुए हैं, रो रहे हैं यहाँ पर और बाढ़ से बिल्कुल डरे हुए हैं। अब इनको रेस्क्यू किया जाएगा, अब इनको रेस्क्यू यहाँ पर किया जाएगा। आप साफ तौर पर देख सकते हैं, इनको लाइव रेस्क्यू हम आपको दिखाते हैं कि किस तरह से, ये देखिए कि किस तरह से इन्होंने दीवार को यहाँ पर जो है वो पकड़ा हुआ है। इनको रेस्क्यू किया गया यहाँ पर, बिल्कुल ये डरे हुए थे, सहमे हुए थे। 2 और भी लोग हैं और अब ये यहाँ पर पहुंच गए हैं। इनको लाइव जैकेट यहाँ पर पहनाई जा रही है ताकि इनको आगे यहाँ से लेकर चला जा सके। બુલંદ શહેરમાં ચારે બાજુ તબાહી મચી છે। ખેતરોની અંદર નહેરના પાણી ફરી વળ્યા। અહીં હજારો વીઘા ખેતીલાયક જમીન જળમગ્ન છે। સ્મશાન ઘાટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જળબંબાકાર। ગાઝીપુરમાં પણ ગંગા ખતરાના નિશાનની ઉપર વહી રહી છે। અહીં 2 સેન્ટીમીટર પ્રતિ કલાકની સ્પીડે પાણી વહી રહ્યું છે અને વધી પણ રહ્યું છે। ખેતરોમાં બધો પાક બરબાદ થઈ ગયો। પૂરગ્રસ્ત લોકો માટે 44 શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે। ફતેપુરમાં પણ યમુના નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું। નદીનું જળસ્તર ખતરાના નિશાનથી 2 મીટર ઉપર વહી રહ્યું છે, જેના કારણે 50 થી વધુ ગામો જળમગ્ન થઈ ગયા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે। વહીવટીતંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરી છે। ભદોહીમાં પણ નદીના પાણી ખેતરમાં પહોંચી ગયા। શહેર જળબંબાકાર છે અને નીચાણવાળા વિસ્તારોની હાલત વધુ કફોડી છે। કેટલાય વાહનો પૂરના પાણીમાં ખાબક્યા। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદના કારણે મલાણા ઘાટીમાં પૂર આવી ગયું છે। જેના કારણે એક ડમ્પર સહિત કેટલાય વાહનો પૂરના પાણીમાં ખાબક્યા। અહીં મલાણા ઘાટીમાં બનેલો બ્રિજ પણ નદીમાં તણાઈ ગયો, જેના કારણે ગામનો સંપર્ક પૂરી રીતે કપાઈ ગયો। પાર્વતી ઘાટીમાં પણ કેટલાય હંગામી પુલ તણાઈ ગયા। રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે। વાદળ ફાટતા અફરાતફરી। લાહોલ સ્પીતિમાં પણ વાદળ ફાટવાની ઘટના બની છે। જોઈ શકાય છે કે વાદળ ફાટ્યા બાદ કાટમાળ પણ રસ્તા પર આવી ગયો। સાવચેતીના ભાગરૂપે અહીં રસ્તો બંધ કરી દેવાયો। અહીં અટકી અટકીને વરસાદ પડી રહ્યો છે। અચાનક આવેલા પૂર અને વરસાદના કારણે લોકોમાં ભય છે। હિમાચલ પ્રદેશના ચંબામાં પણ ભારે વરસાદનો કહેર ચાલુ છે। સતત પડી રહેલ વરસાદે અહીં જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું। ભૂસ્ખલનના કારણે ચંબા પઠાણકોટ હાઈવે બંધ થઈ ગયો। હવામાન વિભાગે આગળ પણ વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે। કાંગડામાં વરસાદનો સિલસિલો યથાવત છે। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત છે। અહીં નૂરપુરમાં વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર બની છે।
જમ્મુ કાશ્મીરના રિયાસીથી પણ દર્દનાક સમાચાર સામે આવ્યા, જ્યાં વરસાદના કારણે અકસ્માતમાં 2 લોકોના મોત થયા। એસડીએમ પોતાના પરિવાર સાથે જઈ રહ્યા હતા। ભૂસ્ખલન થતા ભારે કાટમાળ તેમની ગાડી પર આવી ગયો। હજુ પણ કેટલાય વિસ્તારોમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, માટે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદનો કહેર છે। ભારે વરસાદના કારણે રાનીબાગમાં એક ફેક્ટરીના સબસ્ટેશનના કેમ્પસમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। રવિવારે ભારે વરસાદના કારણે હલ્દવાની નજીક રાનીબાગમાં વરસાદનું ભીષણ સ્વરૂપ જોવા મળ્યું। અહીં એચએમટી ફેક્ટરી નજીક બનેલા વીજળી સબસ્ટેશનની દિવાલ વરસાદી ગટરના જોરદાર પ્રવાહના કારણે તૂટી ગઈ, જેના કારણે સબસ્ટેશન પાણીથી ભરાયું, જેના પછી રાનીબાગ સહિત સમગ્ર ગોલા પર વિસ્તારની વીજળી વ્યવસ્થા ઠપ થઈ ગઈ। આ તરફ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનો કહેર છે। રવિવાર બપોરથી નૈનીતાલ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ઘણી નદીઓ નાળા છલકાઈ રહ્યા છે। હલ્દવાનીથી નૈનીતાલ અને ભીમતાલ જતા બંને રસ્તા વરસાદના કારણે પ્રભાવિત થયા। નૈનીતાલ રોડ પર જ્યાં એચએમટી નજીક વરસાદી ડ્રેન ઓવરફ્લો થયું, ભીમતાલ રોડ પરનો રસ્તો ઘણી જગ્યાએ કાટમાળના કારણે બંધ થઈ ગયો। દેહરાદૂનમાં પણ સતત વરસાદના કારણે નદીઓમાં અઢળક પાણીની આવક થઈ છે। અહીં એક વરસાદી નાળામાં 3 લોકો ફસાઈ ગયા। એસડીઆરએફના જવાનો આ લોકોની વહારે આવ્યા। તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બિહારના મજૂરો અહીં કામ અર્થે આવ્યા હતા, જે નાળામાં ફસાઈ ગયા। પર્વતો પર થઈ રહેલા વરસાદના કારણે ટપકેશ્વર મંદિરમાં તમશા નદી 2 કાંઠે વહી રહી છે। નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। मंदिर में જોઈ શકાય છે કે નદીના પાણી કેવા ફરી વળ્યા। प्रातःकाल से ही भीषण बारिश देहरादून में हो रही है, जिसके कारण आज तमसा नदी ने भी काफ़ी अपना रूप बढ़ाया है। अभी हालांकि जितनी ये नदी आती है उससे तो पानी कम है, लेकिन जिस तरीके से मैं देख रहा हूँ लगातार पानी बढ़ रहा है और संभावना है कि दिन तक शाम तक ये बहुत जो है बड़े रूप में नदी अपना विकराल रूप धारण करेगी। और हम सभी यहाँ पर जो श्रद्धालु भक्त हैं, जो विशेषकर वैष्णो माता मंदिर में आते हैं, उन्हें हम नदी में ना उतरने का हम आग्रह कर रहे हैं। और उसके अलावा जो टपकेश्वर मंदिर में भी जो श्रद्धालु भक्त आ रहे हैं, उनसे भी हमारा निवेदन है कि नदियों में ना उतरें। વરસાદ સાથે પર્વતો પરથી થઈ રહેલા ભૂસ્ખલને લોકોની મુશ્કેલી વધારી છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો।